નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દાહોદના જૂની કોર્ટ રોડ ઉપર ટેન્ટ બાંધવા બાબતે તકરાર થતાં તલવાર અને લાકડીઓ વડે મારામારી થતાં 8 થી 10 લોકો થયા ઘાયલ। દાહોદની જૂની કોર્ટ રોડ ઉપર ગતરોજ સામાજિક કાર્યક્રમ માટે ટેન્ટ બાંધવા બાબતે તકરાર થયા બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ હતી, જેમાં સામસામે લાકડી અને તલવાર જેવા મારક હથિયારો વડે હુમલો કરાતા બંને પક્ષના થઈને આશરે 8 થી 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। થોડી ક્ષણો માટે જૂની કોર્ટ રોડ વિસ્તારમાં તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને ઝેડસ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે દાહોદ પોલીસ સામસામે બંને પક્ષના 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।